90% લોકો પોતાની આંખમાં ટીપાં તદ્દન જ ખોટી રીતે નાખતા હોય છે. તો ટીપાં નાખો છો તેની પહેલાં તમે બંને હાથને ચોખ્ખા પાણીથી સાબુ વડે ધોઈ નાખો. ટીપાં મૂકતા પહેલાં ટીપાની બોટલને વ્યવસ્થિત રીતે હલાવો. ઢાંકણું ખોલી તેમાં રહેલ સફેદ રીંગને કાઢી નાખો. ત્યારબાદ ટીપાના ઢાંકણને ફરીથી થોડું ટાઈટ રીતે બંધ કરો, જેથી કરીને ટીપાની બોટલમાં એની જાતે જ કાણું પડી જશે. ટીપાની બોટલમાં કાણું પડવા માટે ક્યારે પણ સેફ્ટી પિન કે ટાંકણીનો ઉપયોગ કરવો નહીં. ત્યારબાદ દર્દીનું માથું ટેકવી અને તેને બેસાડી દો. તમે દર્દીને સુવડાવી પણ શકો છો અને દર્દીની નીચેની પાપડને ખેંચી તેમાં બનેલ જગ્યામાં એક ટીપું મૂકો. ટીપાની બોટલમાંથી ફક્ત એક જ ટીપું આંખની અંદર મૂકવાનું છે. ઘણા દર્દીઓ આંખમાં જલ્દીથી સારું થઈ જાય તે માટે બોટલમાંથી એક જ સાથે 4-5 ટીપાં મૂકી દેતા હોય છે, જેની કોઈ જરૂરત નથી. ફક્ત એક ટીપું આંખમાં સારું કરવા માટે ઇનફ છે. ત્યારબાદ ટીપાં મૂક્યા બાદ દર્દીને 3 થી 4 મિનિટ સુધી આંખ બંધ રાખવી. જો દર્દીને એક જ સાથે 2 થી 3 પ્રકારના ટીપાં એડવાઇસ કરવામાં આવ્યા છે તો 2 ટીપાં મૂકતાની વચ્ચે તમારે 2 થી 3 મિનિટનું અંતર રાખવું જરૂરી છે. અમુક ટીપાં મૂક્યા બાદ તમને આંખમાં બળતરા પણ થઈ શકે છે, તેમજ લાલાશ પણ થઈ શકે છે. જો આ પ્રોબ્લેમ કન્ટિન્યુ રહે, અધરવાઇઝ કોઈ ટીપાની જો તમને એલર્જી હોય તો અવશ્ય તમારા આંખના ડૉક્ટરનો સંપર્ક કરો.